આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભરૂચ જિલ્લા કિસાન સંઘ દ્વારા શેરડીનો ₹3000 ભાવ આપવા વટારિયા સુગરના અધિકારીઓ સમક્ષ માંગ કરી. અન્ય સુગર ફેક્ટરીઓ કરતા વટારિયા સુગર દ્વારા શેરડીનો ઓછો ભાવ અપાતો હોવાની ખેડૂતોની ફરિયાદ. કિસાન સંઘ ગુજરાતના ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા વટારિયા સ્થિત ગણેશ સુગરને લેખિતમાં રજૂઆત કરી વર્ષ 2023-24 દરમિયાન શેરડીનો ભાવ ₹3000 આપવા માંગ કરવામાં આવી છે. કિસાન સંઘ દ્વારા આ બાબતે જણાવ્યા મુજબ ચાલુ સાલે ગણેશ સુગર દ્વારા શેરડીના જે ભાવ નક્કી કરાયા છે તે અન્ય સુગર ફેક્ટરીઓની સરખામણીએ ઓછા છે અને પોષણક્ષમ નથી. વધુમાં જણાવ્યા મુજબ પાછલા 3 વર્ષથી ગણેશ સુગરના ખેડૂત સભાસદો અન્ય સુગર ફેક્ટરીઓની સરખામણીએ ભાવમાં નુકસાન વેઠી રહ્યા છે. કિસાન સંઘના ભરૂચ જિલ્લા પ્રમુખ સુધીરસિંહ દરિયાએ જણાવ્યું હતું કે ગણેશ સુગર દ્વારા ચાલુ સાલે ખેડૂતોને અપાયેલ શેરડીનો ₹2500નો ભાવ યોગ્ય નથી અને ખેડૂતોએ પોસાય તેમ નથી અને આ બાબતે વિરોધ વ્યક્ત કરવા ગતરોજ ખેડૂતો સુગરની ઓફિસે ગયા ત્યારે ચેરમેન કે અન્ય કોઈ ડિરેક્ટર હાજર રહ્યા ન હતા. તેથી તેઓ ઇરાદાપૂર્વક સુગર ખાતે હાજર ના રહ્યા હોવાની લાગણી ખેડૂતોમાં જણાઈ હતી. જો ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો ભવિષ્યમાં કિસાનો દ્વારા જે કોઈ નિર્ણય લેવાશે તેના પરિણામ માટે હાલની કસ્ટોડિયન કમિટી જવાબદાર રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. પહેલા વર્ષે બીજા વર્ષે ₹300નો ફરક અને 4 લાખ પિલાણ 4 તાલી 12 કરોડ રૂપિયા બીજા વર્ષે સભાસદોએ ફરીથી આપ્યા એટલે 62 કરોડ રૂપિયા આપ્યા અને આ વર્ષે તમે 700 રૂપિયા ગણો ને 4 લાખ પિલાણ ગણો 7 તાલી 21 કરોડ રૂપિયા સભાસદોએ પાછા ત્રીજા વર્ષે આપ્યા. હવે તમે ₹75 શું કરવાનું જણાવો. હા, 2 વર્ષ આવું થયું છે. ₹25 શું કરવાનું કે પ્લાનમાં કઈ એક્સપાન્શન કરવાના છે. નક્કી કર્યું છે બીજી વાત ગયા વર્ષે આવા પૈસા કેટલા કાપેલા આપણે 25 એનું શું કર્યું એનું શું કર્યું हमारे हिसाब जो है 5 लाख 25 करो એટલે 25 બરાબર કરો આપણે ફેક્ટરી ₹1 કરોડ ને 20 લાખ રૂપિયા થાય ને. સેલવાસના નક્ષત્ર ગાર્ડનમાં પ્રવેશવા માટે હવે પ્રવાસીઓએ પૈસા ચૂકવવા પડશે. નક્ષત્ર ગાર્ડનમાં રાબેતા મુજબ મોર્નિંગ વોક માટે ગયેલા લોકો રેડ બોર્ડ જોઈ ચોંકી ઉઠ્યા. સેલવાસના નક્ષત્ર વન ગાર્ડનની મુલાકાત હવે મફત નથી રહી. હવે તમારે નક્ષત્ર ગાર્ડનમાં પ્રવેશ માટે પણ પૈસા ચૂકવવા પડશે. રોજના મુજબ આજે પણ નક્ષત્ર ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે ગયેલા લોકો રેડ બોર્ડ જોઈ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે બોર્ડ જોયું ત્યારે મને ખબર પડી કે નક્ષત્ર ગાર્ડનમાં પ્રવેશ માટે પણ પૈસા ખર્ચ થશે. પર્યટન હેતુ માટે પ્રવેશ ચાર્જ થોડો ઓછો છે, પરંતુ ઘણાને આશા ન હતી કે નક્ષત્ર ગાર્ડન પણ ચાર્જ લેશે. દાદરાના વિવિધ ગાર્ડનમાં પ્રોમેનેડ માટે એન્ટ્રી ફી વર્ષોથી લાગુ છે. હવે પ્રવાસીઓનું ફેવરિટ નક્ષત્ર ગાર્ડન વનને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. मेरा प्रशासन से यही अनुरोध है कि जैसे हम लोग तो जब से ये गार्डन खुला है तब से रेगुलर मॉर्निंग वॉक के लिए आते हैं. हम जैसे बहुत सारे लोग जो लोकल सिलवासा के यहाँ हैं, हम लोग मॉर्निंग वॉक के स्वास्थ्य के लिए आते हैं. तो मेरा प्रशासन से यही अनुभव है कि चार्ज लगा अच्छी बात है, वो देख रेख के लिए लगा होगा, उसमें हम लोग स्वागत करते हैं क्योंकि गार्डन उससे अच्छा रहेगा, उसकी सुरक्षा होगी और देख रेख होगा. लेकिन हम प्रशासन से ये अनुरोध करना चाहते हैं कि हम लोग के लिए जो मॉर्निंग वॉक के लोग हैं जो नियमित रूप से आ रहे हैं इतने साल से, उनके लिए 2 घंटे का कम से कम हम लोग को कंसेशन दिया जाए ताकि हम लोग स्वास्थ्य के लाभ को देखते हुए वहाँ नियमित योगा कर सकें, अभ्यास कर सकें, अपने स्वास्थ्य के प्रति जागरूक रहें और लोगों को जागरूक भी करें. प्रशासन ने जो यह चार्ज लगाया है मैं उसका स्वागत करता हूँ, लेकिन उसमें जो कुछ त्रुटियाँ हैं वो मैं बताना चाहता हूँ. जैसे प्रधानमंत्री मोदी जी का स्वच्छता और योग के लिए जो उनका अभियान है
उसके अंतर्गत आजकल सभी युवा से लेकर सीनियर सिटीजन तक सुबह मॉर्निंग वॉक करते हैं। और यहाँ जो अपना ये गार्डन है उसके अंदर भी बहुत से युवा से लेकर सीनियर सिटीजन तक मॉर्निंग वॉक करते हैं। इसके लिए मेरा प्रशासन से यही अनुरोध है कि सुबह 5 बजे से लेकर 9 बजे तक ये चार्ज फ्री होना चाहिए, जिससे हम और हमारे जो यहाँ के लोकल निवासी हैं वो अच्छे से योग कर सके और अपने को स्वस्थ रख सकते हैं। यहाँ पर सबसे पहले बताता हूँ, यहाँ पर ये अपने सिलवासा की एक शान है। यहाँ पर बड़े बुजुर्ग बच्चे सभी आते हैं वॉकिंग करने के लिए सुबह सुबह, एक सेहत को अच्छा रखने के लिए। लेकिन 10-20 रुपया, 50 रुपया, 200 रुपया रखा है, उसका कोई मतलब कोई उसके लिए हमारी नाराज़गी नहीं है। लेकिन क्यों आज ये रिवर फ्रंट यही बना हुआ है, ये नक्षत्र वन गार्डन यही बना हुआ है। उमरगांव में देखो इससे बढ़िया बना हुआ है, वापी में देखो फ्री है। तो ये फ्री होना चाहिए, जनता के लिए है, तो जनता के पास पैसा उगराने क्यों किया जा रहा है? और यहाँ के प्रशासनिक अधिकारी और जो ये निर्णय ले रहे हैं, तो यहाँ के जनप्रतिनिधि क्या कर रहे हैं? ये प्रशासन का जो निर्णय है सरासर गलत है। यहाँ पे जो सुबह सुबह आते हैं अपने स्वास्थ्य का ख्याल रखने के लिए आता है। आज के जो तनावपूर्ण जीवन है उसमें सुबह सुबह यहाँ आके जो लोग वॉक करते हैं, अपनी लाइफ को थोड़ा रिलैक्स करते हैं, तो ये जो निर्णय है वो सरासर गलत है। और ये निर्णय के बारे में पब्लिक का विरोध है। यहाँ जितने लोग आते हैं वो काफ़ी नाराज़ है, काफ़ी विरोध है उसमें। और इस विरोध को इलेक्टेड मेंबर जो है नगर पालिका के, जिला पंचायत के और जो सांसद है, अब इलेक्शन भी आ रहा है, वोट मांगने जाएंगे, लोग पूछेंगे कि ये जो निर्णय प्रशासन ने लिया है फॉरेस्ट में जो पैसा लगाने का 500 रुपये 6 महीने का, पैसे का सवाल नहीं है, लेकिन ये गलत ठोक दिया गया है। और ये नाराजगी लोगों के सामने, इलेक्टेड मेंबर के सामने जब चुनाव में जाएगी तो उनको जवाब देना पड़ेगा। અંકલેશ્વરમાં આદર્શ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી નીકળી। લોકતંત્રમાં ભાગ્ય વિધાતા હોય છે। જાગૃત મતદાર ચૂંટણી હોય ત્યારે એનો સમય અને તારીખ નક્કી હોય છે અને તે દિવસે સરકાર તરફથી જાહેર રજાઓ પણ રાખવામાં આવે છે। તે દિવસે તમે તમારા અનુકૂળ વ્યક્તિ કે પક્ષને જીતાડવા મત આપી શકો છો, એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે। બેલેટ પેપર કે મશીન દ્વારા તમે સરળતાથી તમામ મત અધિકારીનો ઉપયોગ કરી શકો છો તેવી વ્યવસ્થાઓ વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી હોય છે। છતાં આપણે ત્યાં 100% મતદાન થતું નથી। જે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા નથી તેવા લોકોમાં જાગૃતતા લાવવાના ભાગરૂપે સરકાર દ્વારા કે અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ થતા, જેના ભાગરૂપે અંકલેશ્વરની આદર્શ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અંગેના પ્લે કાર્ડ લઈને અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં ફર્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના સંચાલકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। जागृति पटेल, गुजरात शिक्षण सेवा वर्ग 2, जिला शिक्षण अधिकारी कचेरी वती। आज अमे आदर्श स्कूल पीएम शाह खाते मतदान जागृति कार्यक्रम अंतर्गत अहीं आव्या छे। प्रभात फेरी अंतर्गत लोकोमां मतदान विषे जागृति वधे ते माटेनो एक कलेक्टर साहेबश्रीनो खूब सहियारो प्रयास छे अने आ प्रयास अंतर्गत अमे लोकोमां लोको वधु ने वधु मत आपे अने आपणा भरूच जिल्लानुं महत्तम मत थाय एक हेतुथी आज अमे पीएम शाह खाते मतदान जागृति प्रभात फेरी कार्यक्रम आयोजन करी रह्या छीए। नमस्कार। તો આ આજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।